નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર તમારે એબીસી આઈડી જનરેટ કરવું હોય તો એબીસી આઈડી આપણે કઈ રીતે બનાવવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। જ્યારે પણ તમે કોલેજમાં એડમિશન લો છો તો જ્યારે એનું ફોર્મ ભરવાનું હોય એની અંદર જ તમને એબીસી આઈડી પૂછવામાં આવે છે, અને ઇન કેસ તમે એડમિશન લઈ લીધું હોય તો તમારે જ્યારે પણ એક્ઝામ દેવાની થાય તો એ જે એક્ઝામનું ફોર્મ હોય એની અંદર પણ એબીસી આઈડી ફરજિયાત પૂછે છે। એટલે મોસ્ટલી બધા વિદ્યાર્થીને અત્યારે એબીસી આઈડી ફરજિયાત થઈ ગયું છે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે એબીસી આઈડી તમારે કઈ રીતે બનાવવું। આ વિડીયો તમે આખો જોઈ લેશો તો તમે જાતે જ તે એબીસી આઈડી જનરેટ કરી શકો છો। ફક્ત 2 થી 5 મિનિટની અંદર તમારી એબીસી આઈડી જનરેટ થઈ જશે, અને એબીસી આઈડી નું ફોર્મ છે એ તમે ફોનમાંથી કે કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો। હવે જો એબીસી આઈડી આપણે જનરેટ કરવું હોય તો એના બે ઓપ્શન છે। એમાં પહેલું છે ડીજી લોકર થ્રુ, એટલે કે ડીજી લોકરની જે વેબસાઇટ છે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો, અને બીજું છે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે કે એબીસી ની જે વેબસાઇટ છે એની અંદરથી તમે ફોર્મ ભરી શકો છો। પરંતુ આપણે જે એબીસી ની વેબસાઇટ છે એની અંદરથી ફોર્મ ભરશો, આની અંદર તમારું એકાઉન્ટ બની જાય તો પણ તમારે ડીજી લોકરની અંદર જઈને તમારું એકાઉન્ટ આયા લોગિન કરવું પડશે, અને એમાંથી જ તમારું જે એબીસી આઈડી છે તમે ડાઉનલોડ કરી શકશો। તો બેટર છે કે આપણે ડીજી લોકર છે એની વેબસાઇટથી તે આપણે આખું ફોર્મ ભરવી, જેથી આપણે અલગ અલગ વેબસાઇટમાં ફોર્મ ભરવાનું ન થાય। તો જો એબીસી આઈડી જનરેટ કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં ડીજી લોકર ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે digilokar.gov.in, એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આની અંદર બે ઓપ્શન આપેલા છે, સાઇન ઇન અને સાઇન અપ। હવે જો તમારું ડીજી લોકર ની અંદર એકાઉન્ટ હોય તો તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની, તો તમારો મોબાઈલ નંબર પૂછશે અથવા તમારું યુઝર નેમ હોય અથવા આધાર કાર્ડ, એનાથી તમે લોગિન કરી શકો છો। પરંતુ મોસ્ટલી વિદ્યાર્થીઓનું આ ડીજી લોકરમાં અકાઉન્ટ નહીં હોય તો સૌપ્રથમ વાર આપણે ડીજી લોકરમાં અકાઉન્ટ કઈ રીતે બનાવવું એ જોઈ લેવી। તો જો ફર્સ્ટ ટાઈમ ડીજી લોકરની અંદર તમારું એકાઉન્ટ બનાવવા માટે આ જમણી બાજુ સાઇન અપ નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આની અંદર આપણે અમુક બેઝિક માહિતી નાખવાની થશે। એમાં પહેલું છે ફૂલ નેમ। હવે જો આધાર કાર્ડ ની અંદર જે રીતે આપણું નામ આખું લખેલું હોય એ આખું નામ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું। પછી ડેટ ઓફ બર્થમાં આ તમારે તારીખ સિલેક્ટ કરી લેવાની, આ મહિનો સિલેક્ટ કરી લેવાનો, અને આ યર સિલેક્ટ કરી લેવાનું। પછી જેન્ડરમાં તમારે જે લાગુ પડતું હોય મેલ ફિમેલ સિલેક્ટ કરી લેવાનું। પછી તમારો જે મોબાઈલ નંબર હોય 10 આંકડાનો એ તમારે એન્ટર કરી દેવાનો, અને આ મોબાઈલ નંબર તમારે એ જ એન્ટર કરવાનો કે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય। આધાર કાર્ડ સાથે જે તમારો મોબાઈલ નંબર લિંક હોય એ જ તમારે એન્ટર કરવાનો। પછી ઈમેલ આઈડીમાં તમારું જે પણ ઈમેલ આઈડી હોય તમારે એન્ટર કરી દેવાનો। પછી આ છે સેટ 6 ડિજિટ, એટલે કે તમારે 6 આંકડાનો પાસવર્ડ રાખવાનો થશે। જ્યારે પણ તમારે ફ્યુચરમાં લોગિન કરવાનું થાય ત્યારે તમારો મોબાઈલ નંબર અને આજે તમે 6 આંકડાનો પિન સેટ કરશો એ તમે એન્ટર કરશો, પછી તમારું એકાઉન્ટ લોગિન થશે। એટલે તમારે જે પણ 6 આંકડાનો પાસવર્ડ રાખવો એ તમારે એન્ટર કરી દેવાનો। હવે એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવ્યો છે, એ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો, અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું। પછી તમારો આધાર કાર્ડ નંબર તમને અહીંયા પૂછશે તો તમારો જે પણ આધાર કાર્ડ નંબર હોય એ તમારા બોક્સની અંદર આખો એન્ટર કરી દેવાનો, અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું। એટલે ફરીથી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી દેવાનો, અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણું એબીસી આઈડી જનરેટ કરવા માટે એ ડાબી બાજુ અલગ અલગ ઓપ્શન આપેલા છે, એમાં આપણે ત્રીજો ઓપ્શન છે સર્ચ ડોક્યુમેન્ટ, એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે અહીંયા ડીજી લોકરની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ આવતા હશે બધાના નામ આવી જશે। આની અંદર ઘણા બધા ડોક્યુમેન્ટ છે, એટલે એબીસી આઈડી ગોતવું થોડુંક મુશ્કેલ છે, એટલે અહીંયા સર્ચ નો એક ઓપ્શન આપેલો છે, એની અંદર આપણે ખાલી એબીસી ટાઈપ કરીને સર્ચ ઉપર ક્લિક કરી દેવાની, એટલે પહેલો તો ઓપ્શન આવી જશે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, તો એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનો એક ઓપ્શન આવી જશે, આની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આની અંદર આપણું નામ લખેલું હશે, આધાર કાર્ડમાં જે રીતે નામ લખેલું છે એ રીતે આ લખેલું આવી જશે। પછી આધાર કાર્ડની અંદર આપણે જે પણ ડેટ ઓફ બર્થ હશે એ લખેલી આવી જશે, આપણું જેન્ડર હશે એ લખેલું આવી જશે। હવે એની સિવાયની આપણે થોડીક માહિતી નાખવાની થશે। એમાં પેલું છે આઈડેન્ટિટી ટાઈપ, એની સામે સિલેક્ટ નો ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાની, એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। હવે જો તમે હાલમાં સ્ટડી તમારું શરૂ હોય તો તમારે આગળ રોલ નંબર અથવા એનરોલમેન્ટ નંબર હશે તો તમારે જે પણ લાગુ પડતો હોય સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરી દેવાની, અને પછી તમારો જે પણ રોલ નંબર કે એનરોલમેન્ટ નંબર હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો। ઇન કેસ કોઈની આગળ એનરોલમેન્ટ નંબર કે રોલ નંબર ન હોય, એને હમણાં તે એડમિશન કરાવ્યું હોય તો જ્યારે પણ એને એડમિશન લીધું ત્યારે જેને ફોર્મ ભરેલું હોય તો ફોર્મ ની અંદર એક રજીસ્ટ્રેશન નંબર આવેલો છે, તે સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરી દેવાની, અને તમારો જે પણ રજીસ્ટ્રેશન નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો। અને જો તમારે એક પણ નંબર ન હોય તો તમે ન્યૂ એડમિશન અથવા નન ઉપર ક્લિક કરી દેવાની। પછી જે એડમિશન યર, એટલે કે તમે કયા વર્ષે એડમિશન લીધેલું છે, જો આ વર્ષે લીધેલું હોય તો 2024, ગયા વર્ષે લીધું હોય તો 2023, એવી રીતે જે પણ વર્ષમાં તમે એડમિશન લીધેલું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ, તો અહીં તમે ક્લિક કરશો તો અહીં તમને અલગ અલગ યુનિવર્સિટી નામ આવી જશે। હવે જો ઘણી બધી યુનિવર્સિટી નામ આપેલા છે, એટલે આપણી યુનિવર્સિટી ગોતવી થોડી મુશ્કેલ પડે, એટલે આપણી યુનિવર્સિટી જે પણ હોય આપણે સર્ચ કરવા માટે જે સર્ચ નો ઓપ્શન આપેલો છે એની અંદર તમે નામ લખશો એટલે ઓટોમેટિક આવી જશે। દાખલા તરીકે મારી ગુજરાત યુનિવર્સિટી હોય તો ગુજરાત યુનિવર્સિટી ટાઈપ કરીશ, એટલે જો ઓપ્શન આવી ગયો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, એવી રીતે તમારી કોઈ પણ યુનિવર્સિટી હોય તમે નામ લખશો એટલે અહીંયા આવી જશે। પછી તમારે સિલેક્ટ કરી લેવાની, અને પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાની, એટલું થઈ જાય પછી તમારે ગેટ ડોક્યુમેન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે લખેલું આવી જશે કે ડોક્યુમેન્ટ સક્સેસફુલી, અને જો એબીસી આઈડી પણ આપણું જનરેટ થઈ ગયું છે। હવે આપણે ડાઉનલોડ કરવા માટે આ ડાઉનલોડ નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે પીડીએફ નો ઓપ્શન આવી જશે, આપણે પીડીએફ ઉપર ક્લિક કરી દેવાની,
એટલે જો આ રીતની પીડીએફ તમારે ડાઉનલોડ થઈ જશે. હવે જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે તમે આની પ્રિન્ટ કઢાવી શકો છો. અને અહીંયા તમને 12 આંકડાનો એક એબીસી આઈડી નંબર પણ આપવામાં આવેલો છે. ફ્યુચરમાં જ્યારે પણ તમને એબીસી આઈડી નંબર પૂછે ત્યારે તમારે આ 12 આંકડાનો નંબર એન્ટર કરવાનો થશે. અને પછી તમારું એકાઉન્ટ લોગઆઉટ કરવા માટે આ ફોટા ઉપર તમે ક્લિક કરશો એટલે લોગઆઉટનો ઓપ્શન આવી જશે. એના ઉપર ક્લિક કરીને તમારું એકાઉન્ટ લોગઆઉટ કરી શકો છો. તો આ હતી સંપૂર્ણ માહિતી કે આપણે એબીસી આઈડી જનરેટ કરવું હોય તો કઈ રીતે કરવું. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે એબીસી આઈડી જનરેટ કરો અને કંઈ મુશ્કેલી આવે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.